જય ગુરુદેવ. પ્રિય અંશો, આજનો મારો વિષય છે રેણી કેણી અને ખાણી વિષય માટેનો આજનો મારો વિષય છે. મિત્રો, આપે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, આપે ભક્તિના પંથે ચાલતા હોઈએ, આપે સંતનું માનું પહેર્યું હોય, આપે અધિકારીનું એક પદ પ્રાપ્ત કર્યું હોય, આપે ભગત બન્યા હું, આપે 5-25ની વેદની અંદર બોલી શકતા હા, તો મિત્રો પ્રથમ મુદ્દો આપણો રેણી કેણી અને ખાણીનો છે સાહેબ. જ્યાં સુધી આપે આ બધું જ પ્રાપ્ત કર્યું હોય પણ આપણી અંદર રેણી નહીં હોય ને સાહેબ, તો બધું જ વ્યર્થ વગરનું છે, અર્થ વગરનું છે સાહેબ. આપણે બીજાને ઉપદેશ આપતા હશું, આપણે બીજાને સમજણ આપતા હશું, આપણે બીજાને સારી સારી વાતો કરતા હશું, પણ જો આપે જ રેણીમાં નહીં હોઈએ તો સાહેબ બીજાને કોઈ પ્રકારની સમજણ આપવાની જરૂર નથી સાહેબ. કારણ કે જો આપે કહી રહ્યા છે એ બધું ગોખેલું કહી રહ્યા છે, બીજાનું સાંભળેલું કહી રહ્યા છે, બીજાનું અમલમાં લઈ અને વાણી વિલાસ કરી રહ્યા છે ભાઈઓ. એટલે મારું તો એટલું કહેવું છે, આપણે ભક્તિ પ્રાપ્ત કરી હોય, અધિકારી પુરુષ બન્યા હોય, સંત બન્યા હોય, બાનું પહેર્યું હોય, તો પ્રથમ ઘરની અંદર રેણી રાખો. રેણીનો મતલબ કે આપણે આપણું જીવન કેવી રીતે બનાવીએ, આપણે આપણું જીવન કેવી રીતે બનાવીએ, આપે આપણું જીવન સુંદરમય બનાવીએ, આપે આપણું જીવન પવિત્રમય બનાવીએ, આપે આપણું જીવન એક સ્વસ્થમય બનાવીએ, આપે આપણું જીવન એક જાગૃતમાં બનાવીએ, આપે આપણું જીવન સ્વસ્થ અભયારણ્ય ચલાવીએ. મિત્રો, આપણું જ કદાચ જીવન આળસમય છે, આપે આપણું જીવન ખરેખર અપવિત્રમય હશે, આપે આપણા જીવનને સ્વસ્થ નહીં રાખીએ તો સાહેબ વ્યર્થ વગરનું છે સાહેબ. ભલે આપણે ગમે એટલો વાણી વિલાસ કરતા હશું, ગમે એટલા સભાની અંદર આપણે માયક દ્વારા વાણીથી જગતને ડોલાવતા હશું, પણ આપણા ઘરની અંદર સ્વસ્થ ના હોય, આપણા ઘરની અંદર ચોખ્ખાઈ નહીં હોય, આપણા ઘરની અંદર પવિત્રતા નહીં હોય, તો સાહેબ વ્યર્થ વગરનું છે સાહેબ. પ્રથમ મુદ્દો રેણીનો મતલબ કે આપણા બાળકોની અંદર જાગૃતિ લાવવી જોઈએ. આપણી સાથે જે રહેવાવાળી અર્ધાંગી છે એમને પણ આધ્યાત્મિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, ભૌતિક સંસારિક જ્ઞાન આપવાની જરૂર છે સાહેબ. આપણે રોજ રોજ બહારે જઈ અને બીજાને ઉપદેશ આપીશું અને ઘરમાં ઘોર અંધકાર હશે સાહેબ, તો બધું જ વ્યર્થ વગરનું છે સાહેબ. પ્રથમ મુદ્દો રેણીનો, આપણા ઘરની અંદર આપણા બાળકોને શિક્ષણ આપો, આપણા બાળકોને જ્ઞાન આપો, આપણા બાળકોને સારી સંસ્કૃતિ આપો, આપણા કુટુંબ પરિવારને પણ મહેનત કરો. કદાચ ને અસંસારી જીવ છે, કુટુંબ પરિવારની અંદર બધાને તો જ્ઞાન નહીં લાગુ પડતું, પણ કોક જિજ્ઞાસુ અંશો પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હોય
તો એને જ્ઞાન લાગુ પડે છે સાહેબ. કારણ કે સંસારના જગતના લોકોને આધ્યાત્મિક જ્ઞાન થવું ખૂબ દોડ્યું છે, પણ મહેનત કરવાની ખૂબ જરૂર છે સાહેબ. જો રેણી આપણા બાળકો ઊંધા રસ્તે જતા હોય, આપણા ઘરના ઊંધા રસ્તે જતા હોય, આપણા ઘરના આપણા કીધું માનતા ના હોય, આપણા ઘરના ખરાબ ખાણપીણ કરતા હોય, એટલે આપણા જે પુત્ર છે, આપણા જે અર્ધાંગી છે, આપણી જે દીકરીઓ છે, આપણા જે દીકરાઓ છે, સંસારિક જીવન વિશેની હું વાત કરું છું, એમને વિશે હું વાત કરું છું કે આપણા દીકરો હોય, દીકરી હોય, આપણી અર્ધાંગી હોય, જો આપણા કહેવું ના માનતા હોય તો આપણે કોઈ સભાની અંદર સાહેબ બોલવાની જરૂર નથી સાહેબ. કોઈ બોલવાની સાહેબ જરૂર નથી સાહેબ. એટલે પ્રથમ મુદ્દો આપણા ઘરની અંદર રહેણી રાખી અને ઘર પવિત્ર में બનાવીએ, ઘરને મંદિર में બનાવીએ. મારા વાલા, રહેણીનો મતલબ ખોટું જ્યાં ત્યાં ખવાય નહીં, આચાર વિચાર વગરના જે મનુષ્ય હોય એમનો સંગ કરાય નહીં. રહેણીનો મતલબ કોઈ પણ મનુષ્ય ખરાબ ખાણપીણ ખાતો હોય એના ઘરનું પણ ખવાય નહીં. દાખલા તરીકે દારૂ, માંસ, જુગાર, ચોરી, શેનાળું, અહિંસા, આ બધું કર્મ કરતો હોય તો ખરેખર તો આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ને તો એના ઘરે સાહેબ પાણી પણ ના પીવાય, એના ઘરનું અનાજ પણ ના ખવડાય સાહેબ. આને રહેણી કહેવાય છે. કારણ કે પ્રકૃતિના ગુણ ધર્મ લાગુ પડે ને પડે. જો તમે આળસુનો સંગ કરશો તો તમારી અંદર એ પ્રકૃતિના ગુણ ધર્મ લાગુ પડશે ને પડશે. જો તમે જેના ઘરની અંદર નરવું દાલદર છે, જેના ઘરની અંદર નરવું આળહ છે, જેના ઘરની અંદર નરવું એક આચરણ, એના ઘરની અંદર જે સ્વસ્થ નથી, જેના ઘરની અંદર ચોખ્ખાઈ નથી સાહેબ, એનો સંગ કરશો સાહેબ તો એના વિચારોના પ્રવાહ તમારા મનની અંદર આવશે ને આવશે. એના પ્રકૃતિના ગુણ ધર્મ તમને લાગુ પડશે ને પ્રત્યક્ષ. આ તમને હું પ્રમાણ સાથે કહું છું સાહેબ. કારણ કે અગ્નિ તત્વનો સંગ કરવાથી ગરમીનો ગુણધર્મ લાગુ પડે છે. વાયુ તત્વનો સંગ કરવાથી સાહેબ તમને શીતળતા પ્રાપ્ત થાય છે, કોમળતા પ્રાપ્ત થાય છે. જળ તત્વનો સંગ કરવાથી તમને ઠંડક લાગુ પડશે સાહેબ. પૃથ્વી તત્વનો સંગ કરવાથી તમને કઠોરતા પ્રાપ્ત થશે સાહેબ. આકાશ તત્વનો સંગ કરવાથી સાહેબ તમને તમારી મનોવર્તી માનસિકતા પર કામ ક્રોધ લોભ મોહની પ્રકૃતિ લાગુ પડશે સાહેબ. જ્યાં પાંચે પાંચ તત્વની ક્રિયાશક્તિ તમારા શરીરને લાગુ પડે છે સાહેબ, એમ આવા રહેણી વગરના માણસોનો તમે સંગ કરશો તો સાહેબ તમને ગુણ ધર્મ ક્રિયા લાગુ પડશે ને પડશે. એટલે મિત્રો રહેણી રાખજો. બીજા નંબરમાં કેણીનો મતલબ આપણે ખરેખર તો સમજણ લીધી હોય અને સત્ય સમજણ પ્રાપ્ત કરી હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો મિત્રો કોઈ જીવને વાણી દાળમાં ફસાઈ અને એને 84 તરફ સાહેબ મૂકતા નહીં સાહેબ. કેળનો મતલબ તમે પણ સાચી દિશા ના પ્રાપ્તિ કરી હોય અને ખાલી સાંભળેલું ગોખેલું બીજા જીવને તમે પરખાવતા હો તો સાહેબ એ દોષના અધિકાર બનીએ છીએ, પાપના ભાગીદાર બનીએ છીએ, કર્મના અધિકાર બનીએ છીએ સાહેબ. એટલે કેણી ખૂબ મજબૂત બનાવજો. પ્રત્યક્ષ અનુભવ કરેલી, સમજણમાં લીધેલી, પ્રત્યક્ષ સ્વરૂપની અનુભૂતિ કરેલી તમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને તો સામે તમારી વાણી દ્વારા એ જીવોને પરખાવજો સાહેબ.
બાકી અનુમાન કલ્પના ધોખા ભરેલી વાણીને સાહેબ તમે જગતને જીવોને સાહેબ પરખાવશો સાહેબ, કારણ કે તમે પણ પાણીમાં ડૂબેલા છો અને બીજા પણ જીવો બિચારા તમારી વાણીમાં આવી તમારી વાણીમાં ફસાઈ અને એ પણ ડૂબશે સાહેબ. જેણે કોઈ જોયું નથી, જાણ્યું નથી, પછી વાણીમાં આવ્યું એટલે વાણી દ્વારા જગત આ જીવોને બસ ઊભા થઈને માયક દ્વારા કહી રહ્યા છો વાણી દ્વારા. એટલે મિત્રો કહેણી ખૂબ પવિત્ર બનાવજો, વાણી દ્વારા સત્યનો ઉપદેશ આપજો, વાણી દ્વારા સત્ય સમજાવજો, વાણી દ્વારા સત્ય બોધ આપજો સાહેબ. ત્રીજા નંબરમાં ખાણી, ઇંડજ ખાણી, ઉષ્મન ખાણી, પશુ ખાણી અને મનુષ્ય ખાણી, 4 પ્રકારની ખાણી છે સાહેબ. 5મી ખાણી જરાયુ ખાણી કીધી છે, એટલે કે ઝાડને કીધું છે. એટલે ઉત્તમ ખાણી મનુષ્ય અવતારની છે. આપણને મનુષ્ય ખાણી પ્રાપ્ત થતી હોય તો સત્યને જાણજો. આ શરીરમાં હું ચેતન છું, હું અજર છું, હું અખંડ છું, હું અમર છું, હું નિત્ય છું, હું સનાતન છું, હું પારક સ્વરૂપ છું. આ શરીર સાધન દ્વારા પોતે પોતાની અનુભૂતિ કરવાની છે, પોતે પોતાને જાણ કરવાની છે, પોતે પોતાના સ્વરૂપની પહેચાન કરવાની છે. આ મનુષ્ય ખાણીથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકાય છે. આ મનુષ્ય દેહ દ્વારાથી જ તમને તમારા નિજ સ્વરૂપની ઓળખાણ થાય છે. બીજી 3 ખાણી છે, ઇંડજ ખાણી, ઉષ્મન ખાણી અને પશુ ખાણી. એ 3 ખાણી ભોગવી અને અંતે 84 તરફ જઈ રહી છે સાહેબ. એટલે આ ઉત્તમ ખાણી મનુષ્ય અવતારની તમને આ 3 ખાણીમાંથી નિવેડો કરવા માટેની આપણને આ શરીર રૂપી સાધન પ્રાપ્ત થયું છે. તો સત્યને નિહાળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને તમારા જીવનનો ઉદ્ધાર કરી આ જીવનને સુખમય બનાવો અને સ્વમય બનાવો, આત્મજ્ઞાનમાં બનાવી આ મનખા અવતાર ભાવસાગર પાર ઉતરીએ અને સંત સાધુની સેવા કરો, સાચા સદગુરુનું સાનિધ્ય અપનાવો. આ સંસારની અંદર ઘણા ગરવા લોકો ભર્યા છે, જીવોને ખૂબ ભરમાઈ રહ્યા છે. અસંખ્ય પ્રકારની બ્રહ્મજાળ રૂપી, ધોખા રૂપી વાણી, અંધશ્રદ્ધા રૂપી વાણી કહી અને જીવોને ફસાઈ રહ્યા છે મિત્રો. એટલે આવી ગુરુઓની વાણીની અંદર ફસાતા નહીં. જ્યાં વ્યાપકની વાત કરતા હોય, સચરાચરની વાત કરતા હોય, અણુની વાત કરતા હોય, ખરેખર વ્યાપક કહેવાવાળો પોતે સાક્ષી છે, પોતે જ વ્યાપકને જાણી રહ્યા છે. એટલે પોતે પોતાની પારખ કરવાની છે. પોતે પોતાની પારખ થઈ જઈ તો ઓટોમેટિક આ શરીરની અંદર 5 તત્વોની ક્રિયા થઈ રહી છે. એટલે કે આ શરીરની અંદર જે તમામ જે વ્યાપકપણું છે ને તમારા આધીન છે સાહેબ. તમે છો તો જગત છે, તમે છો તો માયા છે, તમે છો તો વ્યાપકને જાણો છો, તમે છો તો ઈશ્વરને જાણો છો, તમે છો તો પરમાત્મા એવું કહેવાળા તમે છો, તમે છો તો બ્રહ્માંડને જાણો છો, તમે છો તો જગતને જાણો છો, તમે છો તો પિંડને જાણો છો. તો તમે તમારી ખુદની પારખ કરી લો સાહેબ. બાકી કોઈ જાણ્યું નથી, કોઈ જાણ્યું દેખવામાં આવ્યું નથી અને જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ ગુણ નથી, એની તમે વ્યાખ્યા કરી જગતને ભરમાઈ રહ્યા છો મિત્રો. જેની કઈ વ્યાખ્યા નથી,
જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ આકાર નથી, એની અનુભૂતિ જે ખુદ કરી રહ્યો છે. એટલે ખુદની પારખ નથી કરતા, ત્યાં ભૂલા પડ્યા છો સાહેબ. નિર્ગુણ, નિરાકાર, વ્યાપક, અણુ અણુમાં આ બધું કોણે અનુભૂતિ કરી? પોતે ખુદ અનુભૂતિ કરી છે. પોતે ખુદ જ શુદ્ધ સ્વરૂપ ચેતન અજર અવિનાશી છે સાહેબ. એટલે મિત્રો, ખૂબ વાણી જાળથી ચેતતા રહેજો, ગુરુઆ લોકોથી ચેતતા રહેજો. સાચા સદગુરુનું સાનિધ્ય અપનાવી પોતે પોતાનો ઉદ્ધાર કરી અને ભવસાગર પાર ઉતરવાનું છે. દાસ નારાયણના મારા સાહેબ બંદગી.